જય શ્રી કૃષ્ણ. આજે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાય અર્જુન વિષાદ યોગના શ્લોક નંબર 41થી 47નું પઠન કરીશું. તો શ્લોક નંબર 41થી અધર્માભિભવાત કૃષ્ણ પ્રદુષ્યંતિ કુલસ્ત્રિય સ્ત્રીસુ દુષ્ટાસુ વાર્ષ્ણેય જાયતે વર્ણશંકર. હે કૃષ્ણ, પાપ ઘણું વધી જતાં કુળની સ્ત્રીઓ અત્યંત દૂષિત થઈ જાય છે. અને હે વાર્ષ્ણેય, જ્યારે સ્ત્રીઓ દૂષિત થાય છે ત્યારે વર્ણશંકર પ્રજા જન્મે છે. શંકરો નરકાયેવ કુલઘ્નાનાં કુલસ્ય ચ પતંતિ પિતરો યેષાં લુપ્તપિંડોદક ક્રિયા. વર્ણશંકર સંતતિ એટલે કે સંતાનો કુળના હણનારાઓને તથા કુળને નરકમાં લઈ જવા માટે જ હોય છે. પિંડ અને તર્પણ ક્રિયાથી વંચિત એમના પિતૃઓ પણ અધોગતિને પામે છે. દોષે રેતે કુલઘ્નાનાં વર્ણશંકરકારકે ઉત્સ્યાધન્તે જાતિધર્મા કુલધર્માશ્ચ શાશ્વતા. આ વર્ણશંકર કારક દોષોથી કુળઘાતીઓના સનાતન કુળધર્મો અને જાતિધર્મો સમૂળગા નષ્ટ થઈ જાય છે. ઉત્સન કુલધર્માણામ મનુષ્યાણામ જનાર્દન નરકે અન્યતમ વાસો ભવત્યુનો શુશ્રુમ. એટલું જ નહીં, હે જનાર્દન, જેમના કુળધર્મો સમૂળગા નષ્ટ થઈ ગયા હોય એવા મનુષ્યોનો અનિશ્ચિત કાળ સુધી નરકમાં વાસ થાય છે એમ અમે સાંભળતા આવ્યા છીએ. અહો બત મહત પાપમ કર્તુમ વ્યવસિતા વયમ યદ્રાજ્ય સુખલોભેન હંતુમ સ્વજનમ મુધ્યતા. અરે રે, ઘણા દુઃખની વાત છે કે અમે બુદ્ધિમાન હોવા છતાં પણ એવું મોટું પાપ કરવા તત્પર થયા છીએ, જે રાજ્ય અને સુખના લોભે સ્વજનોને હણવા તૈયાર થયા છીએ. યદિ મામ પ્રતિકારમ શસ્ત્રમ શસ્ત્ર પ્રાણયઃ ધાતરાષ્ટારણે હન્યુ તન્મે ક્ષેમતરમ ભવેત. એ કરતાં શાસ્ત્ર રહિત અને સામનો ન કરનારા એવા મને જો હાથમાં શસ્ત્ર લીધેલા ધૃતરાષ્ટ્રના પુત્રો રણમાં હણી નાખે તો તે મરવું પણ મારા માટે વધુ કલ્યાણકારક થશે. સંજય ઉવાચ એવમુક્ત્વાર્જુન સંખ્યે રથોપસ્ય ઉપાવિશત વિસૃજ્ય સસરમ ચાપમ શોક સંવેગ્નમાનસઃ. સંજય બોલ્યા, રણભૂમિમાં શોકથી દુઃખને લીધે ઉદ્વેગ પામેલા મનવાળો અર્જુન આમ કહીને બાણ સહિત ધનુષ ત્યજીને રથના પાછળના ભાગમાં બેસી ગયો. ઓમ તત્સદિતિ શ્રીમદ્ ભગવદ્ ગીતા સુપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે અર્જુન વિષાદ યોગો નામો પ્રથમો અધ્યાય સંપૂર્ણ. બોલી શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. રાધે રાધે.